નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ ખેતીમાં ઉત્પાદન અને નફાની. ખેતીમાં સામાન્ય રીતે આપણે બીજ અને પાણી પર તો પૂરતું ધ્યાન આપીએ છીએ, પણ જમીનનું સ્વાસ્થ્ય, જે ખરેખર આપણા પાકનો પાયો છે, એનું શું? આજે આપણે એક એવા જબરદસ્ત વિકલ્પ પર ચર્ચા કરવાના છીએ જે ખાસ કરીને કપાસ, ઘઉં અને મગફળી જેવા પાકો માટે કોઈ જાદુથી કમ નથી. આપણે વાત કરીશું જીપ્સમ વિશે, કે કઈ રીતે આ એક નાનકડું અને વ્યૂહાત્મક રોકાણ તમારી જમીનની કાયાપલટ કરી શકે છે. તો ચાલો ખેતીને વધુ નફાકારક બનાવવા તરફ એક ડગલું આગળ વધીએ. આજના આ સેશનમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. જીપ્સમ ખરેખર છે શું? કપાસ જેવા પાક માટે તેના ચમત્કારિક ફાયદાઓ કયા છે? તે કેટલી માત્રામાં અને ક્યારે આપવું જોઈએ? અને છેલ્લે તમારા પૈસા બચાવવા માટેની કેટલીક ખાસ પ્રો ટિપ્સ. તો ચાલો સૌથી પહેલા અને પાયાના સવાલથી શરૂઆત કરીએ. આખરે આ જીપ્સમ છે શું અને તે જમીનમાં એવું તે શું ઉમેરે છે? જો સાવ સીધી અને સરળ ભાષામાં સમજીએ તો જીપ્સમ જમીનને 2 અત્યંત શક્તિશાળી તત્વો પૂરા પાડે છે. પહેલું છે કેલ્શિયમ. કેલ્શિયમ એ પાક માટે એક સ્ટ્રક્ચરલ બિલ્ડર, એટલે કે મજબૂત માળખું ઘડનાર તત્વ છે. તે છોડના મૂળને એટલા મજબૂત બનાવે છે કે છોડ અડીખમ ઊભો રહે. એટલું જ નહીં, કપાસમાં જે ફૂલ અને ટોપલા બેસે છે તેને મજબૂતીથી પકડી રાખવામાં આ કેલ્શિયમનો બહુ મોટો રોલ છે. અને બીજું તત્વ છે સલ્ફર, એટલે કે ગંધક. તમે આને પાક માટેનું એનર્જી ડ્રિંક કહી શકો. તે છોડની વૃદ્ધિને જોરદાર વેગ આપે છે અને ખેતરમાં એકદમ તાજગીભરી, ઘાટી લીલોતરી લાવે છે. આ બંને ભેગા મળીને છોડને અદ્ભુત તાકાત આપે છે. હવે જોઈએ કે આ બંને તત્વનું કોમ્બિનેશન આપણા કપાસના પાકમાં ખરેખર કેવો જાદુ કરે છે, એટલે કે તેના સીધા અને નક્કર ફાયદાઓ વિશે વાત કરીએ. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. જરા કલ્પના કરો, તમારી કઠણ અને ક્ષારવાળી જમીન એકદમ નરમ અને ભૂરભૂરી થઈ જાય. જમીન નરમ બને એટલે દેખીતી વાત છે કે પાણી ખૂબ જ સારી રીતે જમીનમાં ઊંડે સુધી ઉતરશે. પાણી ઊંડે જશે એટલે મૂળનો વિકાસ ફટાફટ અને મજબૂત થશે. હવે વિચારો, જે છોડના મૂળિયા જબરદસ્ત મજબૂત હોય તેમાં ફૂલ અને ટોપલા તો ફાલવાના જ ને? બિલકુલ. અને આ આખી સાયકલનું પરિણામ શું આવે? કપાસના વજન અને અંતિમ ઉપજમાં જંગી ઉછાળો. અને હા, એક બોનસ ફાયદો પણ છે. જો તમારી જમીનમાં ક્ષાર એટલે કે ખારાશની સમસ્યા હોય તો તેને કાપવામાં પણ આ ખૂબ જ મદદરૂપ થાય છે. આટલા જબરદસ્ત ફાયદાઓ જાણ્યા પછી તરત મનમાં સવાલ થાય કે તો પછી આનો ઉપયોગ કેટલો કરવો? આની પરફેક્ટ માત્રા કેટલી રાખવી? આંકડો નોંધી લેજો. સામાન્ય રીતે 1 એકરે 50થી 100 કિલોગ્રામ. પણ હા, અહીં કોઈ ગોખણપટ્ટી નથી કરવાની. દરેક ખેતરની માટી અલગ હોય છે, તેનો સ્વભાવ અલગ હોય છે, એટલે તમારી જમીનની ચોક્કસ સ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે આ માત્રામાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. સાચી માત્રા પકડવી એ જ તો સ્માર્ટ ખેતી છે, જેનાથી પૈસા પણ બચે અને છોડને પૂરતું પોષણ પણ મળે. માત્રા ખબર પડી ગઈ, પણ સાચી વસ્તુ સાચા સમયે અપાય તો જ તેનું પૂરું પરિણામ મળે. તો હવે વાત કરીએ કે આ જીપ્સમ ખરેખર ક્યારે અને કેવી રીતે આપવું જોઈએ. આપણા માટે ખુશીની વાત એ છે કે જીપ્સમ આપવા માટે ખેતીમાં 2 બેસ્ટ ટાઈમિંગ મળે છે. પહેલો અને સૌથી ઉત્તમ સમય છે જ્યારે પાકની વાવણી પહેલાં આપણે જમીન તૈયાર કરતા હોઈએ ત્યારે જ તેને જમીનમાં ભેળવી દેવું. પણ માની લો કે કોઈ કારણસર એ સમય ચૂકી જવાયું તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે બીજો સારો વિકલ્પ પણ છે. વાવણી થઈ ગયા પછીના 30થી 45 દિવસના ગાળામાં. બસ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પાકને પાણી આપવાનું હોય તેની બરાબર પહેલાં આનો ઉપયોગ કરી લેવો. અને આપવાની રીત સાવ સિમ્પલ છે. સૌથી પહેલાં જીપ્સમને આખા ખેતરમાં એક સમાન રીતે છાંટી દો. એ રીતે કે કોઈ જગ્યા ખાલી ન રહી જાય અને દરેક છોડને સરખો ભાગ મળે. પણ હા, માત્ર છાંટીને ભૂલી નથી જવાનું. ત્યાર પછી તરત જ ખેતરમાં હળવું પાણી આપવું અથવા તો હળમી ખેડ કરવી એકદમ ફરજિયાત છે. આવું કરવાથી જીપ્સમના ખનિજો જમીનમાં બરાબર ભળી જાય છે અને સીધા છોડના મૂળ સુધી પહોંચીને પોતાનું કામ શરૂ કરી દે છે. હવે આ વિશ્લેષણના સૌથી અગત્યના પડાવ પર આવીએ. કેટલીક એવી પ્રો ટિપ્સ કે જે સામાન્ય ખેડૂત અને એક સફળ, સ્માર્ટ ખેડૂત વચ્ચેનો તફાવત નક્કી કરે છે. આ બરાબર યાદ રાખી લેવા જેવી વાત છે. જો તમે જીપ્સમને સારી રીતે સડી ગયેલા છાણિયા ખાતર એટલે કે FIM સાથે મિક્સ કરીને જમીનમાં આપશો તો તેના પરિણામો અનેક ગણા ઉત્તમ મળશે. આ એક પ્રકારનો માસ્ટર સ્ટ્રોક છે. બીજી અગત્યની વાત, કોઈપણ ખાતર નાખતા પહેલાં માટીનું પરીક્ષણ એટલે કે જમીનનો ટેસ્ટ કરાવવો એ શ્રેષ્ઠ આદત છે. એના વગર તો આપણે માત્ર અંદાજ જ લગાવીએ છીએ. અંધાધૂંધ કે વધારે પડતી માત્રા નાખવાનો કોઈ જ અર્થ નથી.
વધારે પડતો ઉપયોગ એટલે સીધો ખિસ્સા પર બોજો અને પાકને કોઈ વધારાનો ફાયદો નહીં. સાચી માહિતી જ તમારો મોટો ખર્ચ બચાવી શકે છે. તો છેલ્લે આ બધી જ વિગતવાર ચર્ચા પછી આપણી જાતને એક બહુ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન પૂછવાની જરૂર છે. શું ખરેખર આપણી જમીનને તેનો સાચો અને પૂરતો ખોરાક મળી રહ્યો છે? યાદ રાખજો, જો પાકનું ઉત્પાદન વધારવું હોય તો સૌથી પહેલાં જમીનનું સ્વાસ્થ્ય જોવું પડે. જમીનને સમજવી, તેનું પોષણ કરવું અને યોગ્ય સમયે તેને સાચા ખનિજો આપવા એ જ ખેતીમાં સફળતાનું મૂળ રહસ્ય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આશા છે કે આ માહિતી જમીન અને પાકના વ્યવસ્થાપનમાં ચોક્કસથી એક નવો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ લાવશે. આવજો.